સુરતના મેટ્રો પ્રોજેક્ટના કામને કારણે ટ્રાફિક અને રસ્તાની હાલત અંગે ઉઠતી ફરિયાદો વચ્ચે મેયર, મેટ્રો અને સિડકોના અધિકારીઓના વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જે બેઠકમાં ચોમાસા દરમિયાન જનતાને રાહત મળે તે માટે રોડ પરથી બેરિકેડિંગ હટાવવા, રસ્તાઓની મીટરેબલ બનાવવાને, ડેમેજ થયેલી ડ્રેનેજ હાઇડ્રોલિક લાઇનોના તાત્કાલિક રિપેરિંગ સહિતના મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. સુરત શહેરમાં મેટ્રો પ્રોજેક્ટના ચાલી રહેલા કામ વચ્ચેના નાગરિકોની પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આજે મેયર, જીએમઆરસી અને સિડકોના અધિકારીઓ સાથે સંયુક્ત બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખાસ કરીને ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને રોડ ઉપર લગાવવામાં આવેલા બેરિકેડ્સ દૂર કરવા સૂચના અપાઈ છે. અધિકારીઓને સ્પષ્ટ જણાવ્યું હતું કે વાહન વ્યવહાર ખોરવાય નહીં અને ટ્રાફિકની સમસ્યા સર્જાય નહીં, તેમજ શક્ય હોય ત્યાં રસ્તાઓને વધુ પહોળા અને મોટરેબલ બનાવવામાં આવે. બેઠક બાદ વિવિધ ઝોનના કોર્પોરેશન, મેટ્રો અને સિડકોના અધિકારીઓ દ્વારા સંયુક્ત મુલાકાતો શરૂ કરાઈ છે. જ્યાં જ્યાં મેટ્રો કામને કારણે રસ્તાઓને સાંકડા થયા છે તે અથવા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે ત્યાં તાત્કાલિક કામગીરી હાથ ધરાશે. આ ઉપરાંત મેટ્રો પ્રોજેક્ટ દરમિયાન ડેમેજ થયેલી ડ્રેનેજ અને હાઇડ્રોલિક લાઇનોના મુદ્દે પણ વિગતવાર ચર્ચા કરાઈ હતી. આ લાઇનોને ઝડપથી રિપેર કરવાની જવાબદારી નક્કી કરવામાં આવી છે, જેથી વરસાદી પાણી ભરાવા અથવા પાણી પુરવઠા સંબંધિત સમસ્યાઓ ઊભી ન થાય. તો બેઠકમાં એવો પણ નિર્ણય લેવાયો કે જો કોર્પોરેશન દ્વારા રિપેરિંગ કામગીરી કરાશે તો તેનો ખર્ચ જીએમઆરસી અથવા સિડકો પાસેથી વસૂલ કરાશે, એટલે કે પ્રોજેક્ટ દરમિયાન થયેલા નુકસાનનો આર્થિક બોજો નાગરિકોને પર નહીં પડે. મેટ્રો અને સિડકો દ્વારા શહેરમાં જે કામગીરી ચાલી રહી છે તેમાં ઘણી જગ્યાએ જે બેરિકેડિંગ કરેલા છે તેના માટે ગઈકાલે મેટ્રો અને સિડકોના અધિકારીઓ સાથે માન્ય મેયરશ્રીની અધ્યક્ષતામાં એક મિટિંગ રાખવામાં આવેલી હતી, જેમાં મેટ્રો અને સિડકો બંનેને એક સૂચના આપવામાં આવી છે કે આજે દિવસ દરમિયાન અમારા જે તે સંલગ્ન ઝોનના અધિકારીઓ સાથે મેટ્રોના અધિકારીઓ અને સિડકોના અધિકારીઓએ મુલાકાત લેવાની રહેશે અને આગામી 2-3 મહિનામાં જ્યાં પણ એ લોકો મોન્સૂનને લગતી કામગીરી કરવાના નથી, એટલે કે એ લોકોની કામગીરી બંધ રાખવાના છે, તો તેવા તમામ જગ્યાઓના બેરિકેડ ક્યાં તો ખોલી રાખવામાં આવે અથવા તો થોડી જગ્યા વધારે કરવામાં આવે, જેથી કરીને રસ્તા મોટરેબલ થઈ શકે અને વાહન વ્યવહારમાં લોકોને તકલીફ નહીં પડે. આજે સવારથી જ એના માટે અલગ અલગ ઝોનમાં એ લોકોની સંયુક્ત વિઝિટ ચાલુ થઈ ગઈ છે. આ ઉપરાંત કોર્પોરેશનના ઘણા એવા પ્રશ્ન હતા, જેમાં ડ્રેનેજ અને હાઇડ્રોલિકની લાઇન એ લોકોની કામગીરી દરમિયાન કદાચ ડેમેજ થઈ હતી, જેનું કોઈ નિરાકરણ આવતું નહીં હતું, તો તેની પણ આજે સંયુક્ત મિટિંગ એ લોકોની થઈ ગઈ છે અને જે જગ્યાએ આવા ડેમેજ થયા છે તેનું રિપેરિંગ કાં તો એ લોકો તાત્કાલિક કરશે અથવા તો કોર્પોરેશન કરીને એનું રિએમ્બર્સ જે તે જીએમઆરસી અથવા તો સિડકોએ કરી આપવાનું રહેશે, એવું કાલે અમારી જોઈન્ટ મિટિંગમાં નક્કી થયું છે. મહત્વની બાબત એ છે કે ચોમાસા દરમિયાન ટ્રાફિક, પાણી ભરાવા અને તૂટેલા રસ્તાઓની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવેલા નિર્ણયો આગામી દિવસોમાં શહેરના લાખો નાગરિકોને રાહત આપશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે.